મહાશિવરાત્રિ નિમિત્તે અરિહંતનગર ખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવરાત્રિ નિમિત્તે વહેલી સવારથી ભાવિક ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ ઉપરાંત રાત્રે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, નગરપાલિકાના કાઉન્સિલર્સ કમલભાઈ ગઢવી, કૃષ્ણાબા અજયસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું સોસાયટીના આગેવાનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અરિહંતનગરના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું દશરથસિંહ જાડેજા, અરિહંતનગર ભુજ મધ્યે આજે અમારે ત્યાં મહાશિવરાત્રિના સવારથી વિવિધ ધાર્મિક પ્રોગ્રામો શરૂ છે। હાલ અત્યારે સોસાયટીની અંદર મહાપ્રસાદનું આયોજન કરેલું છે। એનાથી પહેલાં અમારી મહાઆરતી હતી। મહાઆરતીની અંદર સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ પધાર્યા હતા અને એમણે અરિહંતનગર ગરબી ચોક મધ્યે ₹5 લાખ ડોમની ગ્રાન્ટ જાહેર કરી છે, જેની અમને ખુશી છે। અરિહંતનગર સિદ્ધેશ્વર મહાદેવ ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને અરિહંતનગરની અંદર અનેક આવા આપણા હિન્દુ ધાર્મિક ઉત્સવો ઉજવતા રહે છે અને દર વખતે અમે મહાપ્રસાદના આયોજનો પણ કરીએ છીએ।